કાઢવો જોઈએ ધીમેકથી હવે જો આવી ગયો છે ફાઇનલી. તો ગાઈસ હવે આને છે ને મૂકી દઈએ એની જગ્યાએ અહીંથી અને જ્યાં જાવ ત્યાં જાહે. ઘરે છે ને મહેમાન આવી ગયા આપણા નાના યુટ્યુબર. હેલો ગાઈસ, કેમ છો? બધા મજામાં? હોપ કે બધા મજામાં છે. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો આજે આપણે પાછો વ્લોગ શરૂ કરી દીધો છે. આજે રવિવાર નથી પણ તોય વ્લોગ બનાવવા મળે છે, એમ કે હું શું ઘરે આજે સ્કૂલે નથી ગયો. તો ઓલો આપણે જે કાચબો લાવ્યા હતા ને, તમને આની પહેલાંના વ્લોગમાં બતાવ્યું હતું. તો એ કાચબો છે ને અહીંયા કાંઈ એને ખાવાનું પીવાનું આપણને કાંઈ ખબર નથી કે શું ખાય શું નહીં. તો એ બધું છે ને ભેગું નથી થતું કાંઈ. તો એના આજે મૂકી આવો છે આપણે એની જગ્યાએ. હરખી જગ્યા હોય છે નદી બધી જેવું હોય ત્યાં મૂકી આવવાનો છે આજે. કેમ કે વ્લોગ બનાવવો જરૂરી હતો, કેમ કે તમને લાઈવ હોય બતાવ્યું હતું પણ પછી મૂક્યા હોય ન બતાવું તો તમને એમ થાય કે આને રાખી લીધો હશે. તો ના, એવું કાંઈ નથી, આપણે કાંઈ રાખવાનું નહોતું. આ 2 થી 3 દિવસ ખાલી આમનામ જ લાવ્યો હતો અને એવો પ્લાન હતો મારો કે 2 થી 3 દિવસ રાખીને પછી હરખી જગ્યાએ ક્યાંક મૂકી આવશું. તો હમણાં તમને બતાવું, અહીંયા જ છે, આપણા ઘરે જ છે. તો હમણાં થોડી વારમાં બતાવું અને એને આજે મૂકી આવી એની હરખી જગ્યાએ. તો બન્યા રહેજો બધા બ્લોગમાં. ગાચબાને છે ને મેં આ ટાંકીમાં નાખ્યો હતો પાણીમાં. પછી પાણીમાંથી મેં આ પાણીનો નહીં હોય ને તો મેં આમાં નહીં રહે કે એટલે મેં એને બહાર મૂક્યો. બહાર મૂક્યો ને તો ક્યાં ઠેઠ ગરી ગયો એ. અહીંયા લાકડા ને એવું પડ્યું છે ને એની હેઠે જઈને ગરીને બેઠો છે એ. તો હમણાં બતાવું તમને, બન્યા રહેજો બધા બ્લોગમાં. તો ગાઈસ એને છે ને મેં અહીંયા બહાર મૂક્યો હતો અને એ અહીંથી છે ને હાલીને વહી ગયો છે સામે લાકડાની નીચે. જોરી અહીંયા દેખાય છે, અહીંયા રહ્યો. ત્યાં ઠેઠ વહી ગયો છે તો કાઢવો એ અઘરો પડશે એને. અને મૂકવા છે ને અત્યારે નથી જવું, હમણાં એકાદો ભાઈબંધ આવે ને પછી મૂકવા જઈએ તો સારું પડે. કોઈ એકાદો એ પકડી રહે ને એકાદો ગાડી હકાલ લે પછી મૂકવા જાવું. તો હમણાં ભાઈબંધ આવે એની વાટે છે, આવી જાય પછી જઈએ આપણે કાચબાને મૂકવા. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. તો ગાઈસ આપણો કાચબો છે ને હજી અહીંયા જ છે, તો બહાર કાઢી લઈએ અને એવું લાગે તો પાછા મૂકી આવીએ આપણે એને. એવું લાગે તો નહીં, મૂકી આવવાનો જ છે અત્યારે. જોઈ અહીંયા કાઢવો જોઈએ ધીમેકથી હવે. જો આવી ગયો છે ફાઇનલી. તો લઈને અહીંયા મૂકીએ થોડી વાર કે આપણો ભાઈ બનાવી જાય પછી જઈએ આપણે મૂકવા. તો હાલો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. કાચબો આ રહ્યો, ભાઈ બંધાવી ગયો છે અને ગાડી આપણી પડી છે, બહાર લઈને જ જવાનું. આ જો બધું મુહૂર્ત કરી નાખ્યું છે આપણે, બધું તોડી નાખ્યું છે. તો આને મૂકી આવીએ હવે. જવું ને? જવાનું છે ને. તો હાલો આને મૂકી આવીએ હવે. તો ગાઈસ આપણે છે ને જો આ નદી આવી ગયા છે અને હવે આને મૂકી દઈએ નદીમાં. તો ટાટા બાય બાય કરી દઈએ આનું અને એકાદો થંબનેલ લઈ લઈએ, તો એકાદો ફોટો પાડી લઈએ પછી મળીએ તમને. તો ગાઈસ હવે આને છે ને મૂકી દઈએ એની જગ્યાએ, અહીંથી અને જ્યાં જાવ ત્યાં જાહે. હાલો મૂકી દઈએ અહીંયા મૂકી દઈએ ને. જો જાય ને દડા પાડી જો જાય, બતાવી દીધું હરખું ને આ બધા મને કે. તો જો વયો ગયો છે, દેખાતો નથી. તો હવે આપણે જઈએ ઘર બાજુ. તો હાલો જઈએ ઘરે. અને ગાઈસ અહીંયા છે ને ઘણા બધા આવા કાચબા છે અને સાપ ને એવું બધું પણ છે, ઘણું બધું આવું રહે છે. તો એની હારે આ રહે અને હવે જાય છે આપણે ઘરે. જો હાલો મળીએ હમણાં ઘરે જઈએ. ઘરે આવી ગયા અને વરસાદ આવી ગયો તો અત્યારે પલળી ગયા છે અને નાહીએ છે વરસાદમાં ફૂલ મોજ. જો આવે છે વરસાદ. તો હાલો ઘડીક નાહીએ પછી બધા કપડાં બદલીને મળીએ.
ગાઈઝ કાલે આપણે વરસાદમાં નાહી લીધા હતા અને આજે બીજો દિવસ થઈ ગયો છે અને આજે આપણે આવી ગયા છે ગેરેજ. અહીંયા છે ગેરેજ, કેમ કે આપણી ગાડીમાં જે પ્રોબ્લેમ હતી ને હજી પ્રોબ્લેમ છે જ તે, તો ગેરેજે મૂકવાનું કીધું હતું. લગભગ એક બધીમાં આપણી ગાડી વાજી સરખી થઈ જાય તો અત્યારે આવ્યા છે ગેરેજે ગાડી મૂકવા. તો મૂકી દઈએ અને પછી જઈએ ઘરે અને ઘરે જઈને મળીએ. તો ગાઈઝ આપણે છે ને ગેરેજેથી આવી ગયા ઘરે અને ઘરે છે ને મહેમાન આવી ગયા આપણા નાના યુટ્યુબર ઝંડુભાઈ. હાય. તો ઝંડુભાઈ આવી ગયા છે આપણા ઘરે. સવારનો આવ્યા છે પણ હું સ્કૂલે ને એમ ગયો હતો ને તો કાંઈ બ્લોગ હરખો બન્યો નહોતો. તો અત્યારે પાછો સ્કૂલેથી આવીને શરૂ કરી દીધો ડાયરેક્ટ. સ્કૂલેથી આવીને ડાયરેક્ટ આપણે ગેરેજે વહી ગયા હતા. તો ગાડી મૂકવા ગયા હતા. ઝંડુભાઈ રમે છે. શું હાલે ઝંડુભાઈ, મોજમાં ને? તો ઝંડુભાઈ આવી ગયા હતા, થોડીક એની યાર બાકાજી કી બોલાવીએ અને પછી મળું તમને. તો ગાઈઝ કાલે ઝંડુભાઈ વહી ગયા હતા ઘરે અને હું છે ને અત્યારે બીજો દિવસ થઈ ગયો છે ને જાઉં છું સ્કૂલે. બેગ જો પાછળ છે અને યુનિફોર્મ પહેરી લીધો છે. હવે જાય છે સ્કૂલે. અને આ તો આજનો બ્લોગ ગમ્યો છે, લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. સ્કૂલેથી આવીને પાછો બ્લોગ બનાવવાનો છે કેમ કે કાલે છે 15મી ઓગસ્ટ. તો આપણે જવાનું છે ધ્વજવંદન કરીને ત્યાં જવાનું છે, તો ત્યાં બ્લોગ બનાવવાનો છે. તો કાંઈ નહીં, હાલો આ તો આજનો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.